રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ સામે તપાસનો ધમધમાટ તેજ। હિંમતનગરમાં પોલીસ અધિકારીના બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। સીઆઈડી ક્રાઇમની ટીમે ખાનગી બંગલામાં તપાસ કરી। પીઆઈ તરીકે ફરજ બજાવતા અધિકારી કોમલ રાઠોડને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। હિંમતનગર ઈડર રોડ પર આવેલા પીઆઈના બંગલામાં તપાસ કરાઈ હતી। સર્ચમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી તેવી સૂત્રોએ જાણકારી આપી છે। પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ છે। ભૂપેન્દ્ર ઝાલાના કર્મચારીના નામે ખરીદાયેલી કાર ભેટમાં અપાઈ હોવાની આશંકા છે। હાલમાં કારને લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। કોમલ રાઠોડને હાલમાં જ પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે અને હજુ તેમણે પોસ્ટિંગ લીધું નથી। તેઓ 1.5 મહિનાથી રજા પર છે। 4 દિવસ પહેલા સીઆઈડીએ તપાસ કરી હતી। અગાઉ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે સૌથી વધુ વાતચીતનો રેકોર્ડ કોલ ડિટેલ હતી અને તેના આધારે પૂછપરછ કરાઈ હતી। હાલ જે બંગલો છે તે તેના પિતાના નામે છે। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, શું અપડેટ્સ પીઆઈને લઈને કઈ વિગતો બહાર આવી છે કે કેમ? ચોક્કસ કે સીઆઈડી દ્વારા તપાસ એજન્ટો અથવા અન્ય જે રોકાણકારો છે તેમની તપાસ હાથ ધરવામાં આવી। તો આ ઉપરાંત જે કોઈ પીઆઈ કે પીએસઆઈના નામ ખોલ્યા હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી। નોંધનીય છે કે હિંમતનગર ઈડર રોડ ઉપર આવેલ એક પીઆઈનો કોમલ રાઠોડનો બંગલો હતો। ત્યાં બંગલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। કોમલ રાઠોડનું પ્રમોશન લઈને અત્યારે હિંમતનગર આવે છે। છેલ્લા 1.5 મહિનાથી રજા ઉપર ઉતરી ગયેલા છે। એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે સીઆઈડી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। હજુ સુધી તેમના ઘરમાંથી કોઈ પુખ્તું વસ્તુ મળી નથી, પરંતુ જે એમના વૈભવી કાર હતી વૈભવી કાર અત્યારે હાલ તો તેમના ઘર આગળ પણ જોવા મળતી નથી। એટલે કે સીઆઈડી ની ટીમ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે। જી આભાર ઈશાન જાણકારી આપવા માટે। રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો। ઘનશ્યામ ખીમજી કટારિયા નામનો વ્યક્તિ પોતાને પોલીસ કહીને રોફ જમાવતો હતો। આ નકલી પોલીસે એક બાઇક સવારને રોકી તેને ધમકાવી રોકડ તેમજ મોબાઈલની લૂંટ ચલાવી હતી। બાઇક સવાર યુવકને નાના મવા રોડ પર રોકી પોતે પોલીસ હોવાની ડંફાસો મારી તેને લૂંટી લેવાયો હતો। ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા નકલી પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં નકલી પોલીસ જવાન પકડાયો છે। નકલી પોલીસ બનીને તે રોફ જમાવતો લોકોને પરેશાન પણ કરતો હતો। બાઇક સવાર સાથે લૂંટની ઘટનાને પણ અંજામ આપ્યો। નકલી પોલીસ અસલી પોલીસ હોવાના દાવા કરીને અને લોકોને પરેશાન કરતો હતો। બાઇક સવાર યુવકને નાના મવા રોડ પર રોકી પોતે પોલીસ હોવાની ડંફાસો મારી તેને લૂંટી લીધો હતો। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું ઘટનાક્રમ? નકલી પોલીસ અસલી બનીને લોકોને પરેશાન કરતી હોવાની જાણકારી। રાજકોટ શહેરમાં દીપા એક જ અઠવાડિયામાં ત્રીજી નકલી પોલીસ ઝડપાણી છે। ખાસ કરીને ગઈકાલે જે છે રાજકોટ શહેરના નાના માવા રોડ ઉપર એક શખ્સ છે તે પોતાની જાતને નકલી પોલીસ જે બતાવતો હતો અને બાઇક ચાલકને રોકીને જે છે તેમની પાસેથી પૈસા પણ ઉઘરાવતો હતો। આ ઉપરાંત મોબાઈલ સહિતની લૂંટ પણ ચલાવતો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર જે છે આ શખ્સને ઝડપી પાડ્યો છે। ઘનશ્યામ નામનો શખ્સ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે। ત્યારે તાલુકા પોલીસ છે તે આ મામલે તપાસ કરી રહી છે। આવા ગુનામાં અન્ય કોઈ શખ્સો પાસેથી તેમને લૂંટ કરી છે કે કેમ તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે। આ ઉપરાંત ગયા શુક્રવારે પણ એક શખ્સ આ રીતના ઝડપાયો હતો। એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં એક જ અઠવાડિયામાં ત્રીજી નકલી પોલીસ જે છે ઝડપાઈ છે। દીપા, હાર્દિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। વધુ એક સમાચાર રાજકોટથી, જ્યાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં એક ઓટો રિક્ષા દેખાય છે જેમાં 7 મુસાફરો બેસાડેલા નજરે પડી રહ્યા છે। રિક્ષાની પાછળ એક વ્યક્તિ લટકીને બેઠો છે। તે યુવકને જોઈને લાગી રહ્યું છે કે જો રિક્ષા ચાલકથી થોડી પણ ચૂક થશે તો તે વ્યક્તિ સીધો નીચે પટકાશે। જોકે ઓટો રિક્ષામાં વધુમાં વધુ 3 મુસાફરો બેસાડી શકાતા હોય છે, પરંતુ આ વિડીયોમાં તો 7 લોકો રિક્ષામાં સવાર થયેલા જોઈ શકાય છે। આ વાયરલ વિડીયો શહેરમાં યાજ્ઞિક રોડ પરનું હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે। હાર્દિક, આ વિડીયો વાયરલ થયો છે, કોઈ વિગતો તેને લઈને પ્રાપ્ત થઈ તમને? આ વિડીયો જે છે તે ગઈકાલ સાંજનો હોવાનું સામે આવી રહ્યું છે। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી ડીએચ કોલેજ પાસે જે છે રિક્ષા પસાર થતી હતી। એ સમયે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો। રિક્ષામાં સામાન્ય રીતે 3 લોકોને બેસાડવાની મંજૂરી હોય છે, પરંતુ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે
2-3 ની પરંતુ 7 વ્યક્તિઓ બેઠા છે. યાજ્ઞિક રોડ છે એ સતત ટ્રાફિકથી ધમધમતો પણ રોડ કહી શકાય. જો આ સમયે અકસ્માત સર્જાય તો અનેક લોકોના જીવને પણ જોખમ સર્જાઈ શકે છે. ત્યારે અહીં પોલીસ સામે પણ જે સવાલો ઉભા થઈ રહ્યા છે. સામાન્ય રીતે લાયસન્સ સહિતની બાબતો માટે પોલીસ છે તે દંડ ઉઘરાવતી હોય છે, લોકોને પણ મસ્ત મોટા દંડ ઉઘરાવતી હોય છે. ત્યારે આ જે 7 લોકો રિક્ષામાંથી સવાર થઈને પસાર થાય છે, ત્યારે આવા શખ્સો કરવામાં આવી, આવા લોકોને કેમ ઈમેમો ફટકારવામાં આવે તે પણ એક સવાલ ઉભો થાય છે. આ રિક્ષામાં સૌથી જોખમી બાબત એ છે કે પાછળની સાઈડ કે જે જગ્યાએ બેસી પણ ન શકાય એ જગ્યાએ એક શખ્સ છે તે લટકીને જઈ રહ્યો છે. ત્યારે ખૂબ જ ગંભીર બાબત છે તે સામે આવી છે. જી દીપા. હાર્દિક, પહેલા પણ ઘણા વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે, પરંતુ વિડીયો વાયરલ થાય અથવા તો અકસ્માત સર્જાય ત્યારે જ પોલીસ એક્શનમાં આવે છે. એ પહેલા કોઈ જ તકેદારી, કોઈ જ કાળજી નથી લેવામાં આવતી. જ્યારે મેમો ફટકારવામાં આવે તે દરમિયાન ડ્રાઈવ ચલાવાય તે બધું બરાબર છે, પરંતુ આ પ્રકારના વિડીયો સામે ક્યારે કાર્યવાહી? સૌથી મોટો સવાલ એ જ ઉભો થાય છે કે જે સામાન્ય લોકો છે તે રોડ ઉપરથી પસાર થતા હોય છે, તેમની પાસે પીયુસી ન હોય તો પણ તેમને દંડ ફટકારી દેવામાં આવતો હોય છે. પરંતુ આ જે શખ્સ છે રિક્ષા ચાલક છે તે ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ઉલ્લાડિયો કરી રહ્યો છે. એટલું જ નહીં, લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે અને રિક્ષા તે જોખમી રીતે હંકાવી રહ્યો છે. એ પણ રાજકોટ શહેરના કોઈ છેવાડાના વિસ્તાર નહીં, પરંતુ શહેરનો મધ્યનો વિસ્તાર કહી શકાય કે જ્યાં જે છે પોલીસ ચોકી પણ બાજુમાં આવેલી છે. આ જે જગ્યાએ વિડીયો વાયરલ થયો છે ત્યાંથી માત્ર ને માત્ર 1 કિલોમીટરની દૂર ઉપર ખુદ પોલીસ કમિશનર કચેરી પણ આવેલી છે. ત્યારે પણ આ શખ્સની એટલી હિંમત થઈ છે કે તે ટ્રાફિકનો સરેઆમ ઉલ્લાડિયો કરે, લોકોના જીવને જોખમમાં મૂકી અને તે પસાર થઈ રહ્યો છે. ત્યારે ચોક્કસથી ટ્રાફિક વ્યવસ્થા સામે પણ ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. જી દીપા. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે રિક્ષા ચાલકને કેમ કોઈ ડર નથી? જો કોઈ દુર્ઘટના સર્જાશે તો કોને જવાબદાર ઠેરવવા? ત્યારે તો બધા જવાબદારીઓ પરથી હાથ અદ્ધર કરી લેશે. સ્થાનિક પોલીસને કેમ નથી દેખાતું? આ દ્રશ્યો કેમ નથી દેખાતા? કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? કોઈ વિડીયો વાયરલ થાય, કોઈ જાગૃત નાગરિક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકે, ત્યારબાદ જ પોલીસ કેમ જાગે છે? વડોદરા મનપાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો. છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે ઘટના બની હતી. 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો. તે દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો. કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો. દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, ત્યાં તેનું મોત નિપજ્યું. પોલીસે પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી છે. તો કઈ રીતે વાહન ચાલકની બેદરકારીના કારણે એક 4 વર્ષના બાળકનો જીવ જતો રહ્યો? બીજી તરફ રાજકોટમાં એક વિડીયો વાયરલ થયો જેમાં રિક્ષામાં કેપેસિટી કરતા વધુ માણસો બેસાડીને અને તેમના પણ જીવ જોખમમાં મૂકતો આ ચાલક જુઓ. પોલીસ જાગે અને અહીં કાર્યવાહી કરે તેવી આશા સેવી રહ્યા છીએ. બીજી તરફ વડોદરાની આ ઘટના, બાળકનો જીવ જતો રહ્યો ચાલકની બેદરકારીના કારણે. મનપાની ડોર ટુ ડોર કલેક્શન કરતી કચરા ગાડીએ આ પ્રકારે બાળકને મોતને અંજામ આપી દીધો. અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક. બિરસા મુંડા સર્કલ પર 5 કારના કાચ તોડ્યા. રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું. કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો પુરાવો જુઓ. કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. કાચ તોડી પાડવામાં આવ્યા છે. 5 કારોને નુકસાન પહોંચાડ્યું છે. રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો ત્રાટક્યા અને ત્યારબાદ 5 કારની આવી દુર્દશા કરી છે. પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે. સંવાદદાતા હાર્દિક પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આજે ગાડીઓને નુકસાન થયું છે, કોણે તેને અંજામ આપ્યો? કોઈ વિગતો? દીપા, ચોક્કસથી જે પ્રકારે ભિલોડા તાલુકાનું જે જગ્યા છે આ બિરસા મુંડા ભિલોડાથી શામળાજી વચ્ચે આવેલી જગ્યા છે, જ્યાં રુદ્ર કોમ્પ્લેક્સ આગળ 5 જેટલી ગાડીઓ પાર્ક કરેલી હતી, જેને રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. 5 ગાડીઓમાં તોડફોડ કરી તેના કાચ તોડી પાડવામાં આવ્યા છે. એટલે કે જે સ્થાનિક વેપારીઓ છે કામ ધંધા કરતા, તેમાં પણ ડર વ્યાપ્યો છે કે આ કોના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે જે સીસીટીવી કેમેરા છે તેની તલાશી લેવામાં આવી રહી છે કે કોણ અજાણ્યા શખ્સો છે જેના દ્વારા આ આતંક સર્જવામાં આવ્યો છે. તેવા સંજોગોમાં હાલ તો જે સ્થાનિક વેપારીઓ છે તે હાલ ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે. જી દીપા. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે.
અરવલ્લીના શામળપુરમાં ખેડૂતોને ખાતર ન મળતા થઈ રહી છે હાલાકી. માંગ કર્યા છતાં છેલ્લા 1.5 મહિનાથી યુરિયા ખાતર ન મળતા પાક નુકસાન જવાની ભીતિ. યુરિયા ખાતરની અછત વચ્ચે નાણાં આપી મળતિયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. વહેલી તકે ખાતર નહીં મળે તો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી. એનપીકે યુરિયા કોની પણ એક પણ ગાડી નથી આવી, ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી. અમારા બીએલઓ બધા મોકલેલી છે, અમે ડ્રાફ્ટ કાઢેલા છે. આ લોકો દબાઈ રાખે છે. મંડળીઓમાં પ્રાઇવેટ વાળાઓને ખાતર આપી દે છે 5-5 હજાર રૂપિયા લઈને, પ્રાઇવેટ વાળાને 5-5 હજાર લઈને ગાડીઓ આપે છે, મંડળીઓને ખાતર આપતા નથી. હાલ મારે યુરિયાની જરૂર છે સાહેબ. યુરિયા દરેક દુકાને અમે 5-5, 10-10 કિલોમીટર ફર્યા છીએ. અમને યુરિયા કોઈ જગ્યાએ મળતું નથી ને મળે તો એક બેગ પસવારી અમારે 150-200 રૂપિયાનું અધર ખાતર લઈ અને યુરિયા લેવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ ખેડૂતની કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે આવી 10-10 બેગો બિનજરૂરી વળગાડવામાં આવે. જો ખાતર હવે યુરિયા નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જશે. એનું બાંયધરી કોણ લેશે અને અમને પુરવઠો કોણ પૂરો પાડશે? અમારી 2-3 મહિનાથી માગણી છે ખાતરની, પણ બિલકુલ ખાતર મળતું નથી. ભિલોડાના શામળાજી પાસે આવેલા શામળપુર ગામમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર જોવા મળ્યો છે. ખાસ કરીને જે યુરિયા ખાતરની અછત છે તેના કારણે ખેડૂતો એકઠા થઈને વિરોધ દર્શાવે છે. જે પ્રકારે અછત જોવા મળી છે ત્યારે ગંભીર આક્ષેપો સરકાર અને ગુજકો માસો સામે કરવામાં આવે છે. સેવામળીના જે ચેરમેન હોય અથવા જે ખેડૂતો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ને માત્ર રૂપિયા લઈ અને જે મદતિયાઓ છે તેમને ખાતર આપવામાં આવે છે. પહેલાં ડીએપી ના મળ્યું, હવે યુરિયા ખાતર નહીં મળવાના કારણે છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો ખાતર વગર રજડી રહ્યા છે. જે પોતાની જે ખેતી છે એ ખેતી પણ જાણે કે બગડી રહી છે. સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો આગામી સમયમાં ખેડૂત ખેતી નહીં કરી શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળપુર, અરવલ્લી. કચ્છમાં ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો. ચોખાના કટ્ટાની આડમાં રેડીમેડ કપડાં લાવવામાં આવતા કાર્યવાહી કરાઈ છે. પોલીસને મળેલ બાતમીના આધારે પંજાબથી ગાંધીધામ આવતા ટ્રેલરમાં ચોખાના કટ્ટાની આડમાં 80 બોરી રેડીમેડ કપડાં મળી આવ્યા હતા, જેને લઈ 2 લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રાઈવર પાસે બિલ હાજર ન હોવાથી ટેક્સ ચોરીનો ગુનો નોંધાયો છે. અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં થવા જઈ રહી છે સૌથી મોટી ભરતી. ફાયર વિભાગમાં 247 ફાયરમેનની ભરતી માટેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 2147 જેટલી અરજી આવી છે, જેમાંથી 800 ઉમેદવારો હાજર રહ્યા હતા. દરરોજ 200 જેટલા અરજદારોને બોલાવવામાં આવે છે. અરજદારોને 20 સેકન્ડમાં 100 મીટર દોડ, 150 સેકન્ડમાં 100 મીટર સુધી તરવાનું અને 20 ફૂટ ઊંડા પાણીમાં જઈને તળિયે રહેલી ઈંટ બહાર લાવવાની હોય છે. અત્યાર સુધીની સૌથી મોટી ફાયરની ભરતી છે અને એના માટે લગભગ 50થી વધુ સ્ટાફનું ઓર્ડર કરવામાં આવ્યું છે, જે વિભિન્ન શાખાઓના છે. એમાં સ્વિમિંગ સ્ટાફનું પણ ઓર્ડર કરવામાં આવ્યું છે, ફાયરના સ્ટાફ છે, મેકઅપના સ્ટાફ છે અને અન્ય વિભાગોના સ્ટાફને પણ આમાં કાર્યરત કરવામાં આવ્યા છે. એમાં ઘણા બધા કેમેરાસ પણ અમે રાખ્યા છે, જેથી સંપૂર્ણ પારદર્શિતા સાથે આ પ્રક્રિયાને અમે પૂર્ણ કરી શકીએ. આપણે ટીવીમાં તેમજ મોબાઈલમાં ઓફરોડિંગ ડ્રાઈવ જોયું હશે, જેમાં ઉબડ-ખાબડ રસ્તા પર કાર તેમજ ડર્ટ બાઇક્સ ચાલતી જોવા મળે છે. પરંતુ આવા જ એક એડવેન્ચરનું અમદાવાદમાં સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના શીલજ વિસ્તારમાં જેસીબીની મદદથી ઓફરોડિંગ ડ્રાઈવ માટે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો. આ ઓફરોડિંગ એડવેન્ચર ટ્રેકમાં એક 4x4 કાર અને ડર્ટ બાઇક્સ ચલાવી શકાશે. એક જ દિવસમાં 50 જેટલી 4x4 કાર અને બાઇક રાઇડરો સહભાગી થયા. કાદવ કીચડવાળા ખાડા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં રાઇડર્સે ઓફ રાઇડિંગનો રોમાંચ અનુભવ્યો. ઓફ રાઇડિંગ એડવેન્ચર ટ્રેક ખાસ 2 દિવસ માટે જ બનાવવામાં આવ્યો છે. બસ આમાં મને 4x4નો શોખ છે, એટલે મેં છેલ્લા 1 મહિનાથી આ કામ ચાલતું હતું અહીંયા. અને જે ટ્રેક બનાવવાનું જે મહેનત બહુ લાગે એ બધી ગાડીઓ ટ્રાય કરવી પડે. તમે ગાડીઓની સેફ્ટી બી તમારે ધ્યાન રાખવી પડે કે ગાડીને કંઈ પ્રોબ્લેમ ના થાય, અંદર બેઠેલા માણસને કંઈ નુકસાન ના થાય. એટલા માટે બહાર જે લોકો એક્સિડન્ટ કરે છે, આજકાલ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ બહુ ચાલે છે, એના કરતાં અહીંયા અંદર આવીને ગેટેડ કમ્યુનિટી એરિયામાં તમે આવીને બધું કરો તો તમારું ફ્રસ્ટ્રેશન નીકળશે ને તમારા પ્રોબ્લેમ્સ જે તમને અંદર છે એ બધા બહાર અહીંયા આવીને કાઢો. ये मोटिव है मारू. नेचुरल ट्रैक्स में लोग जाते हैं और वहाँ पे चलाते हैं, खाई में डालते हैं, ऊपर करते हैं, तो वैसे ही सेम फील जो है एक आर्टिफिशियल ट्रैक बना के यहाँ पे ऑफ कोर्स जेसीबी अगर आपको दिख रही होगी पीछे, तो जेसीबी के अंदर उसे खुदाई करते हैं और वहाँ पे मल्टीपल टाइम्स उसको टेस्ट किया जाता है कि सारी गाड़ियाँ कौन सी 4x4 है जो जा सकती है वहाँ पे. ये मड थेरेपी है, तो जो लोग अपने बॉडी पे मड थेरेपी करते हैं, मेरे ख्याल से ये कार के लिए मड थेरेपी.
જૂનાગઢમાં આજે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન. સંતોની હાજરી વચ્ચે ધર્મસભા શરૂ. ધર્મસભામાં મોટી સંખ્યામાં જનસમુદાય હાજર. ભાગવતની પૂર્ણાહુતિના અવસરે ધર્મસભાનું આયોજન કરાયું છે. મહેશગીરી બાપુનું ધર્મસભામાં સંબોધન. તેમણે કહ્યું કે ભાગવતના સોગંદ ખાઈ કહીશ કે જે કહીશ તે સત્ય કહીશ. મારા સનાતનના ટુકડા થાય તે સહન નહીં કરું. ધર્મસભામાં મહાદેવગીરી, જગજીવન બાપુ, સુખરામદાસ બાપુ સહિતના સાધુ સંતો હાજર રહ્યા. યોગી ખડ દર્શન કાલા પીલા ધોલા લીલા કાળા જેને પહેર્યા હોય એ બધા મારા સનાતની સંતોના ચરણોમાં હું આજે વંદન કરું છું સાહેબ. કેમ કે તમે વાડા પાડ્યા છે, તમે વાડા પાડ્યા છે કે આ સીતારામ સાધુ છે, આ વૈષ્ણવ સાધુ છે ને આ શૈવ સાધુ છે. અને મારા માટે તો હું આ ભાગવતના મંચથી કહું છું, જો આજે હું ખોટું બોલીશ તો મારા માનું દૂધ લાજશે. આજે જો હું આજે ખોટું બોલું તો આ ભાગવત ભગવાન જે સજા આપશે એ સજા લેવા તૈયાર છું. આજે જે કઈ કહીશ, જેમ કોર્ટમાં કે ભગવત ગીતાની શપથ લઈને કહો સત્ય કહો છો કે નહીં, હું આ ભાગવત ભગવાનની શપથ લઈને કહું છું કે आज इस भागवत भगवान के ऊपर हाथ रख के कहता हूं, जो कहूंगा सत्य के सिवा कुछ नहीं कहूंगा. आपको पता भी नहीं होगा क्या चल रहा है इस पूरे समाज के अंदर, जिसकी वजह से अच्छे और सच्चे साधु संतों के ऊपर धूल उड़ रही है. मेरे वो अच्छे और सच्चे साधु संत है, उनको पीड़ा पहुंच रही है भर्ती मेला की वजह से. गुरु की सेवा पंचगुरु में थे मेरे. गुरु की सेवा में बच्चा था साहब. पैर दबाओ, ये दबाओ, वो दबाओ. यौन शोषण किसको कहते कभी पूछ के देखो. आत्मग्लानी में चला गया मैं, ट्रॉमा में चला गया मैं, और मुझे कहा कि ये प्रसाद है, ये गुरु की वाणी है. क्या पता छोटे बच्चे को होता क्या है ये. इतना डिप्रेशन, इतना अंदर आग जल रही है. हो क्या रहा है? माँ बाप ने कुछ सिखाया, अमृतगिरी बापू ने जो सिखाया, हो क्या रहा है यहाँ पर. ડીસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પગપાળા અંબાજી જવા પ્રસ્થાન કર્યું. પારિવારિક બાધા પૂર્ણ થતા પૂર્વ ધારાસભ્ય મા અંબાના શરણે શીશ નમાવવા અંબાજી જઈ રહ્યા છે. મા અંબા તમામ ભક્તોની આશાઓ અને બાધાઓ પૂર્ણ કરે તેવા ભાવ સાથે શશિકાંત પંડ્યા પોતાની બાધા પૂર્ણ કરવા પહોંચ્યા. પારિવારિક બાધા હતી અને મા જગદંબાએ એ બાધા પૂરી કરી છે અને ખૂબ લાંબુ દીર્ઘાયુ અર્પે એવી માતાજીના આજના દિવસે પ્રાર્થના કરવા જઈ રહ્યો છું. અને જે મા જગદંબાના દ્વારે આવે છે, દુઃખી થઈને આવે છે, રડતો રડતો આવે છે અને હસતો હસતો જાય છે. મા જગદંબા તમામની બાધાઓ પૂરી કરતા હોય છે. પણ પૂરી શ્રદ્ધાથી, પૂરા મનથી તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો તો 100% માતાજી તમારી સાથે રહેતા હોય છે.